દહેગામ પોલીસે રૂપિયા 4.12 લાખની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે એકને દબોચી લીધો અને બે ભાગવેડું કર્યા। ગાંધીનગર જિલ્લામાં ગુન્હાઓને અંકુશમાં રાખવા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ સિટ્ઠી, દહેગામ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈન અને દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ વીડી દેસાઈની સૂચના મુજબ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરતા બાતમી મળેલ કે કંથરાઈના છાપરા ખાતે એક મકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મસમોટો જથ્થાની બાતમી સર્વેલન્સ સ્ક્વોડને મળતા એએસઆઈ ધનશ્યામસિંહ, હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ, સચિનભાઈ, કેતનભાઈ, સોહેલસિંહ, રાજુભાઈ, અનિલભાઈ, વેરશીભાઈ, પિયુષભાઈ સહિતના તાત્કાલિક પહોંચી ગુપ્તરાએ તપાસ હાથ ધરતા પોલીસને મોટી સફળતા મળી હતી। આ જથ્થો એક મકાનમાં સંતાડ્યો હતો। પોલીસે વિશાલ નંદુભાઈ દેવી પૂજકને દબોચી લીધેલ તથા લક્ષ્મીપુરા કંપાના વિજય પ્રતાપભાઈ અને ચેતનભાઈ દેવી પૂજક ફરાર થઈ જતા પોલીસે બંને આરોપીઓને ભાગેડુ વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ ચર્ચિત દોરી અંગેની વિશાલ દેવી પૂજકની ઊંડી પૂછતાછ અંગે પોલીસે વધુ તપાસ કરતા 1032 નંગ રીલોના રૂપિયા 4.12 લાખની કિંમત મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા હજુ પણ દહેગામના પેટાપરા વિસ્તારોમાં ગુપ્ત રાહે ચાઇનીઝ દોરી સંતાડી રાખેલ હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાતા ચાઇનીઝ દોરીના વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો।